બારે વા બાળકો મીંડા છે બારે સવારના પોરમાં મગફળીના દાણા કાઢવા માટે સિંગ દાણા એ ન મરાય એમને હાથેથી કરાય બટા કઠણ હોય ને એ તો પાકેલી ફૂલ હોય ને એટલે લગાડતા નહીં બસ બસ ભૂકો કરી નાખીશ તું તો બટા દાણામાંથી ફાયડું કરી નાખીશ હો જોઈજો સડેલા દાણા ન નાખતા બેટા શિવ તને ખબર પડે એમાં સડેલો દાણો કેવો છે કેવો હોય એ કેવો છે એ ખરાબ જ છે એ ફેંકી દે બહાર એ નથી સારું કાંઈ વાંધો નહીં છે વિદુ શિવું તને લાગ્યું ક્યાં લાગ્યું એ તને લાગ્યું હા લે તો વેદુ ના જ પાડે છે હું કામ ફોલસ આજે કોણ આવવાનું છે વાવાઝોડું કે હા લગભગ આવવાની છે વાવાઝોડું બે દિવાળી પહેલાં ગઈ ઇન્જર્ડ થઈ ગઈ ને હવે પાછી આવવાની છે જોઈએ આજે વ્લોગમાં આગળ બન્યા રહો એટલે તમને પણ મજાક મસ્તી કરશું ને આનંદ કરશું એ તમારી સાથે શેર કરશું બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ફરી પાછી બાળકોની વિધિ ફિયા વાવાઝોડું રાજકોટ હચવાણી નહીં એટલે આવી ગઈ ડાયરેક્ટ રવિવારના દિવસે તમને એના બતાવીએ છીએ અને હા હા હકેલી એમ કે છે તને ના નથી પાડતા તું હકેલ તમ તારે વિધિ ફિયા શીખવાડે ને એમ કરવાનું हमारे घर में सब लोग काम करते हैं बड़ों से लेके बच्चे तक कोई भी नवरा नहीं बैठता उसमें भी थोड़े हवा भर दो ना तो डबल काम कर देते हैं जैसे सिवाई जैसे और वेदू को तो समझ में आ जाता है लेकिन सिवाई हाँ वेदू को पता चल जाता है कि ये मुझे हवा भर रहे हैं सिवाई को पता नहीं चलता अभी तो वो काम कर देता है तने पता है तने क्या पता है ए ऐसे झूठे दांत मत काट तने क्या पता है बोल तो ए तने क्या पता है जो केवू सरस कैसा सरस काम कर रहा है वाह वाह कितना अच्छा काम कर रहा है वो चाहे ઇન્ટેન્શનલી એવી રીતનો શબ્દ મૂક્યો હોય બાકી એવું હિન્દી તો આવડતું જ હોય ને हाँ कितना सरस हम बाबा हिंदी बोल लेते हैं कभी कभी और यहाँ पर मगफड़ी का पोटला रख दिया है फूलने के लिए અને સુંદર મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયું છે જાણે હમણાં જ વરસાદ આવી જશે એવી રીતનું થઈ ગયું છે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે જોઈએ હવે સાંજ સુધીમાં આગાહીઓ પણ છે કે વરસાદ આવશે એટલે હવે આવે છે કે નહીં એ તો જોવાનું જ રહ્યું ચાલો આજે લાભ પાંચમનો દિવસ છે તો બધાને લાભ પાંચમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવતું વર્ષ બધાને લાભદાયી રહે બધી રીતે સુખ શાંતિ ને સમૃદ્ધિ બધા ક્ષેત્રોમાં પ્રગતિ થાય એવી બધાને શુભેચ્છાઓ સાથે ભગવાનને પ્રાર્થના પણ એટલે બધાનું મંગલમય થાય એવી શુભકામનાઓ સાથે શરૂઆત કરીએ નવા વર્ષની ओ बेटा जी क्या हुआ धाणा दाળ ઢોળી દીધી ને એટલે થોડુંક હવે મૂકી દે જો અહીંયા વેરાણી પહેલાં ભોર અને બોટલ મૂકી દે હાલો ચાલો ચાલો બહુ તોફાન નહીં કરવાના આવે નકર વારો હમણાં ચડી જાય જા પેઢી દર પેઢીની વાતું છે પરંપરા કહેવાય હાલ્યું આવે અમે આવડા હતા ને છોકરાઓ ત્યાં હે ને અમારા ગઈઢાબા હતા ને હતોકમાં એટલે તમારો પૂર્વજન્મ ઉર્ફે એટલે તમે હે ને ચાળી કરતા એટલે અમારો વારો પડી જતો હવે શું થાય કે આ છોકરાઓ કંઈક તોફાન કરે ને એટલે એને બા હોય ને એને માને ચાળી કરે એટલે છોકરાઓની સર્વિસ થઈ જાય એટલે પરંપરાગત હાલ્યું આવતું તમારા પૂર્વજનોમાં આ જન્મે તો હવે ઠીક છે નથી વાંધો પણ એ લક્ષણ ફરી ગયા પણ એ લક્ષણ ફરી ગયા ગયા જન્મે કરી લીધું ને એટલે આ જન્મે બહુ વારો નથી આવ્યો અમારા ગઈઢાબા હતા ને આ પાછા અત્યારે પ્રગટ થયા છે પાછા થયા આપણે એમ કે ને ઓલા પિતૃ હોઈ જાય પછી એમ કે પાછા થયા આ પાછા થયા પાછું ઘટતું હતું ને તો એ જીવ રહી ગયો હોય ને એટલે પાછું ધ્યાન રાખવા આવે હા ગયા જન્મના દીકરા થતા હોય હવે ભાઈઓ થઈ ગયા
એટલે એ પેઢી દર પેઢી હેલા આવે એમ જ હોય ને. તો અમે એ તો હાલતું જ હોય ને ભાઈ. અમે પિતૃ હોય છે ક્યાંક બધા હોય જ ને. એ તો બેક પેઢીનું અગાઉનું હોય. હવે એને અમારા જાણકાર કોઈ ન હોય એટલે એમ બધા ક્યાંક ને ક્યાંક ના તો હોય જ. હા કરકસર 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 એ તો કરવું જ હોય. એ જીવનમાં જરૂરી છે, જીવનમાં જરૂરી છે.